નમસ્કાર, સાંજ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત. જામનગર નજીક નાગેડી તથા હાઈવે ઉપરના માર્ગ ઉપર કે જ્યાં એક સંઘ નાગેશ્વર તરફની એક અનોખી યાત્રા કરવા જઈ રહ્યું છે, જેમાં 35 જેટલા યુવાનો જોડાયા છે ને એક જળ લઈને તે જ્યોતિર્લિંગમાં નીકળ્યા છે ને એ જળ વિના વિલંબ એટલે કે ક્યાંય રોકાય નહીં તેના માટે યુવાનો દોડીને એ પાણી એકબીજાને આપીને અનોખી રીતે પોતાની માનતા પૂરી કરી રહ્યા છે. 8 જ્યોતિર્લિંગની યાત્રા તેમણે પૂરી કરી છે. હજુ પણ 4 જ્યોતિર્લિંગ જવાના છે. આપણી સાથે સંઘના કેટલાક લોકો છે तो तेमनी पासेથી જાણશું आप किस तरह से ये यात्रा शुरू की है, कहाँ से आप निकले थे, कितने लोग आपके साथ हैं? हमारे साथ 35 लोग हैं। हमने यात्रा हरिद्वार से कल शुरू करी है। 16 तारीख की शाम को 6 बजे हमने वहाँ से जल उठाया है और कल सवेरे हम बाबा को जल चढ़ा देंगे। और कब से आप किस प्रकार से ये जो आपकी प्रण है वो किस तरह से है, किस तरह से वो जल कहाँ से लिया है कि उसको रुकना नहीं है, क्या आपकी प्रण क्या है? इसे टैप कावड़ यात्रा कहते हैं। हमने हरिद्वार से वही नॉन स्टॉप मैराथन की तरह ये जल लेके चलना है। 16 तारीख को जल उठाया, 24 तारीख को सुबह हम बाबा को नागेश्वर बाबा का स्नान करा देंगे। आपकी साथ कितने लोग जुड़े हैं और कितने वाहन के साथ आपका ये संघ निकला हुआ है? मेरे साथ 35 लोग जुड़े हुए हैं। 3 स्कूटी है, एक ट्रक है और एक गाड़ी है, कार। એક જલ લઈને 35 જેટલા યુવાનો અવિરત દોડી રહ્યા છે ને એકબીજાને જલ આપીને જે પોતાની જ્યોતિર્લિંગની યાત્રા છે તે આગળ ધપાવી રહ્યા છે. હાલ ગુજરાતના સૌરાષ્ટ્રના નાગેશ્વર જ્યોતિર્લિંગ માટે જવા માટે આ ટીમ નીકળી છે ને ત્યારબાદ ત્યાંથી સોમનાથ અને ત્યારથી હરિદ્વાર પરત જશે, ત્યારબાદ ઉજ્જૈનની યાત્રા પણ કરનારી છે. 12 જ્યોતિર્લિંગનો તેમનો આ પ્રવાસ છે તે પૂર્ણ કરશે. ત્યાં તમામ જ્યોતિર્લિંગો ઉપર તે જે જલ ચડાવવાની જે તેમનું પ્રણ છે તે પૂરું કરશે. આ પ્રકારની યાત્રા ક્યારેક ભાગ્યે જ જોવા મળતી હોય છે. હિતેશ મકવાણા સાથે દિવેશ વાળા, સાંજ સમાચાર, જામનગર.